હેલો આલ્કેન સંયોજનોની બનાવટ ભણતા હતા. 2 બનાવટ તૈયાર કરી દીધી, ત્રીજી લાસ્ટ છેલ્લી બનાવટ સ્ટાર્ટ કરીએ. હેલોજન વિનિમય દ્વારા આપણે આગળ ભણ્યા એ આલ્કોહોલમાંથી હતું, તો આપણને ખબર પડતી હતી કે આલ્કોહોલ લેવાનો, હેલો આલ્કેન બનાવવાનો. હાઇડ્રોકાર્બનમાંથી હતું તો આપણને ખબર પડતી હતી આલ્કેન કે આલ્કીન લેવાનું અને હેલો આલ્કેન બનાવવાનું. અહીંયા એવું લખેલું છે હેલોજન વિનિમય દ્વારા, એટલે કે લેવાનો આલ્કાઇલ હેલાઇડ, બનાવવાનો આલ્કાઇલ હેલાઇડ, પણ હેલોજનનું વિનિમય આપલે બદલાવી અને આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કાઇલ હેલાઇડ જ બનાવવાનો. તો આના માટે 2 આઈએમપી પ્રક્રિયા. પહેલી પ્રક્રિયા ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. ફિંકલસ્ટેઇન પ્રક્રિયા જેમાં તમારે આલ્કાઇલ ક્લોરાઇડ કે આલ્કાઇલ બ્રોમાઇડ લેવાનો. આપણે એનું સમીકરણ લખતા જઈએ તો દાખલા તરીકે RX, અહીંયા આપણે નોંધ કરી નાખી કે X બરાબર કાં Cl અને કાં તો Br. એનો અર્થ એવો થયો કે RX જો Cl હોય તો આલ્કાઇલ ક્લોરાઇડ કહેવાય અને Br હોય તો આલ્કાઇલ બ્રોમાઇડ કહેવાય. એટલે કે આ જે આપણે લીધું છે એ આલ્કાઇલ ક્લોરાઇડ છે અથવા તો આલ્કાઇલ બ્રોમાઇડ છે, જેની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ NaI સાથે કરવાની. આ સોડિયમ આયોડાઇડ શુષ્ક એસિટોન, સૂકા એસિટોનમાં લેવાનો. એટલે સોડિયમ આયોડાઇડ સાથે રિએક્શન કરશું. શુષ્ક એટલે કે ડ્રાય એસિટોનમાં લેવાનો. હવે પ્રક્રિયાનું નામ જે હતું એ જોઈ હેલોજન વિનિમય. તો આ રહ્યો અહીંયા હેલોજન પરમાણુ છે એટલે કે કાં Cl ને કાં Br, એનું કેના વડે વિનિમય થશે? I આવી જશે એટલે તમને નિપજ મળશે RI. ટૂંકમાં કઈ તો આલ્કાઇલ આયોડાઇડ પ્લસ Na અહીંથી X, NaX એટલે કે કાં સોડિયમ ક્લોરાઇડ અને કાં સોડિયમ બ્રોમાઇડ. ઓકે, તો આની વાક્ય રચના કઈ રીતે લખશું? આ પ્રક્રિયાને ફિંકલસ્ટેઇન પ્રક્રિયા કહેવાય. આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડની શુષ્ક એસિટોનમાં લીધેલા સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ આયોડાઇડ નિપજ મળે છે. આ પ્રક્રિયા ફિંકલસ્ટેઇન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. એટલે પહેલા એનું વર્ણન લખ્યું. હવે શુષ્ક એસિટોનમાં સોડિયમ આયોડાઇડ લીધું હતું શા માટે? શુષ્ક એસિટોન શા માટે લીધેલો છે? આ જે NaX બને છે એટલે કે NaCl અથવા NaBr બને છે એ શુષ્ક એસિટોનમાં અવક્ષેપિત થાય એટલે એના અવક્ષેપ મળે. એના અવક્ષેપ મળે એને તમે ગાડીને દૂર કરી નાખો. દૂર કરી નાખો એટલે લસેટેલનો સિદ્ધાંત યાદ કરો જે આપણે 11th ભણ્યા છે. સાંદ્રતા આની ઘટશે એટલે પ્રક્રિયા આની સાંદ્રતા વધે એટલે કે પુરોગામી દિશામાં આગળ વધશે. એટલે ટૂંકમાં પ્રક્રિયા ઝડપી બનાવવા માટે શુષ્ક એસિટોન વાપરેલો છે. ફરીથી આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતો NaX એટલે કે NaCl અથવા NaBr શુષ્ક એસિટોનમાં અવક્ષેપિત થાય છે એટલે એના અવક્ષેપ મળશે. અવક્ષેપ મળશે એટલે લસેટ્રેલના સિદ્ધાંત પ્રમાણે તમે અવક્ષેપને દૂર કરી નાખો એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. ચાલો, આ એક રિએક્શન લીધું ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. તો મેઇન પ્રક્રિયાનું નામ જોવો જોઈએ હેલોજન વિનિમય દ્વારા. તો હેલોજનનો વિનિમય કર્યો. હજુ આવીને આવી બીજી પ્રક્રિયા
સ્વાર્ટ્ઝ અથવા સ્વાર્ટ્સ પ્રક્રિયા. સ્વાર્ટ્ઝ પ્રક્રિયા આમાં પણ તમારે આલ્કાઇલ ક્લોરાઇડ કે આલ્કાઇલ બ્રોમાઇડ જ લેવાનું છે. ધારો કે અહીંયા આપણે એક CH3 અને આપણને અનુકૂળતા હોય Br લેવું હોય Br લ્યો, Cl લેવું હોય Cl લ્યો, Br લીધું. આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડની પ્રક્રિયા ધાત્વીય ફ્લોરાઇડ સાથે કરવાની. ધાત્વીય ફ્લોરાઇડ એટલે ધાતુના ફ્લોરાઇડ. દાખલા તરીકે સિલ્વરનો ફ્લોરાઇડ AgF, મર્ક્યુરીનો ફ્લોરાઇડ આનો લેવો હોય તો એની જગ્યાએ મર્ક્યુરીનો ફ્લોરાઇડ Hg2F2, કોબાલ્ટનો ફ્લોરાઇડ લ્યો તો COF2, એન્ટીમની નો ફ્લોરાઇડ લ્યો તો SbF3. સંયોજકતા પ્રમાણે F લખેલા છે, બરાબર. તો આપણને આ 4 ફ્લોરાઇડના નામ આપેલા છે. AgF સિલ્વરનો ફ્લોરાઇડ, Hg2F2 મર્ક્યુરી ફ્લોરાઇડ, COF2 કોબાલ્ટ ફ્લોરાઇડ અને એન્ટીમની ફ્લોરાઇડ SbF3. આ 4માંથી કોઈ એક ફ્લોરાઇડ વાપરવાનો. આપણે આ 3ને અત્યારે જુદા રાખી. ધારો કે આપણે AgF વાપરેલો છે, રિએક્શન થાય, પ્રક્રિયાના નામ ઉપર જતા રહે, હેલોજન વિનિમય, હેલોજન ચેન્જ કરી નાખો, અહીંથી Br, અહીંથી F આવી જશે એટલે CH3F ફ્લોરોમિથેન પ્લસ AgBr. આ પ્રક્રિયા સ્વાર્ટ્ઝ પ્રક્રિયા તરીકે ઓળખાય. તો આનું વર્ણન કઈ રીતે લખશું? આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડની ધાત્વીય ફ્લોરાઇડો જેવા કે AgF, Hg2F2, COF2 અથવા SbF3 સાથે પ્રક્રિયા થવાથી આલ્કાઇલ ફ્લોરાઇડ એટલે ફ્લોરો સંયોજનો બનાવી શકાય છે. આ પ્રક્રિયા સ્વાર્ટ્ઝ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. તો હવે એક વસ્તુ માર્ક થઈ ગઈ, ફિંકલસ્ટેઇન હોય તો આલ્કાઇલ આયોડાઇડ મળે અને સ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં આલ્કાઇલ ફ્લોરાઇડ મળે. ઓકે, ચાલો અહીંયા બનાવટ કમ્પ્લીટ પૂરી થઈ ગઈ એટલે આપણે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ પૂરી કરી. હવે હેલો એરિન સંયોજન એટલે કે ડબલાવાળા અને હેલોજન હોય એવી બનાવટ તૈયાર કરવાની છે. તો આપણે ટાઇટલ લખીએ, હેલો એરિન સંયોજનોની બનાવટ હેલો આલ્કેન બનાવવાની 3 રીત તૈયાર કરી. હેલો એરિન બનાવવા માટેની 2 રીત છે. એમાંની પહેલી રીત હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી હવે વિચારો કે ડબલાવાળો એટલે કે હેલો એરિન બનાવવું છે એટલે ડબલું તો જોશે જ જે શરૂઆતમાં લઈ એમાં. હવે હાઇડ્રોકાર્બન લેવાનો છે તો હાઇડ્રોકાર્બન તો આલ્કેને હાઇડ્રોકાર્બન કહેવાય. આલ્કીને હાઇડ્રોકાર્બન હતા, આલ્કાઈને હાઇડ્રોકાર્બન છે. પણ જો ડબલાવાળું જોતું હોય તો આપણે 11th યાદ કરી, બેન્ઝીન, ટોલ્યુઇન એ એરોમેટિક હાઇડ્રોકાર્બન થશે ને, આપણે ટૂંકનો તૈયાર કરેલી હતી, બરાબર. તો અહીંયા ખરેખર એવું લખી શકાય કે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. હવે યાદ કરીએ, આપણે પ્રક્રિયા ભણેલા જ છે. બેન્ઝીન લઈ તો એરોમેટિક હાઇડ્રોકાર્બન છે, એનું ક્લોરિનેશન કરો એટલે ડબલા ઉપર Cl આવી જશે, ક્લોરોબેન્ઝીન. તો ક્લોરોબેન્ઝીન એ હેલો એરિન જ છે ને, આ બતાવી શકાય. તમે બેન્ઝીનનું બ્રોમિનેશન એ બતાવી શકો, હેલોજિનેશન જ કરવાનું છે ને. તમે ટોલ્યુઇનનું ક્લોરિનેશન કરી શકો, ટોલ્યુઇનનું બ્રોમિનેશન કરી શકો. આપણને ટેક્સમાં આપ્યું એ પ્રમાણે આપણે આગળ વધીએ. એને ટોલ્યુઇન લીધેલું છે તો આપણે યાદ કરી કે ડબલામાં જે ક્લોરિનેશન બ્રોમિનેશન પ્રક્રિયા થાય એવી પ્રક્રિયાને આપણે કઈ કહેતા હતા? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આ ટાઇટલ એવું લખી શકાય, હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી કઈ પ્રક્રિયા દ્વારા ઇલેક્ટ્રોન અનુરાગી
વિસ્થાપન પ્રક્રિયા દ્વારા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી બનાવવાનું છે. તો હવે હાઇડ્રોકાર્બન લેવાનો છે, ફરજિયાત એરોમેટિક જ લેવો પડશે, કારણ કે આપણે નિપજમાં ડબલું જોઈએ જ છે, હેલો એરિન બનાવવાના છે. તો આપણે ધારો કે ટોલ્યુઇન લઈ, તો બેન્ઝીનના ડબલા ઉપર CH3 ટોલ્યુઇન. હવે આનું તમે ક્લોરિનેશન બતાવી શકો, તમે બ્રોમિનેશન બતાવી શકો, અને ધારો કે આપણે બંને સાથે બતાવવા છે. ક્લોરિનેશન કરવું હોય તો આની પ્રક્રિયા કેની સાથે કરી? Cl2. યાદ કરો, ઓલો Cl+ ઇલેક્ટ્રોન અનુરાગી એટેક કરે, બ્રોમિનેશનમાં Br+ ઇલેક્ટ્રોન અનુરાગી એટેક કરે. તો આપણે અહીંયા X2 લખીએ, X2, અને આપણને ખબર છે કે X2 બરાબર કાં Cl2 અને કાં Br2. ઓકે, પ્રક્રિયા કરી ત્યારે ઉદ્દીપક તરીકે આયર્ન Fe, અને Fe ન રાખવું હોય તો Fe, યાદ કરો ક્લોરિનેશન કરી ત્યારે FeCl3 અને બ્રોમિનેશન કરી ત્યારે FeBr3. તો અહીંયા અત્યારે આપણે લખી નાખીએ FeX3, Fe3+ હોય આયર્ન 3 હેલાઇડ, આયર્ન 3 હેલાઇડ. અહીંયા આપણે નોંધ રાખી છે કે X2 એના બરાબર, એટલે કાં આપણે Cl2 લેશું ને કાં આપણે Br2 લેશું, કાં ક્લોરિનેશન અને કાં બ્રોમિનેશન. હવે આમાંથી X+ એટલે કે કાં Cl+ ને કાં Br+ બનશે, એ ડબલા ઉપર જોઈન્ટ થશે. પણ ડબલા ઉપર ડાયરેક્ટર બેઠેલો છે, જે CH3 છે એ ઓર્થો પેરા નિર્દેશક છે. જો આલ્કાઇલ સમૂહ CH3 ઓર્થો પેરા નિર્દેશક હોય, ઓર્થો પેરા OP, તો આવનાર સમૂહને કઈ કઈ જગ્યાએ મોકલશે? ઓર્થોમાં ને પેરામાં. તો કેટલી નિપજનું મિશ્રણ મળશે? 2, એક ઓર્થો સમઘટક ને એક પેરા સમઘટક. તો ડબલા ઉપર CH3 હતું, ઓર્થો એટલે બાજુનું સ્થાન થશે, આ 2 ઓર્થો. અહીંયા આવે તો આ X આમાંથી આવશે, H નું વિસ્થાપન કરશે. માટે આ પ્રક્રિયાને આપણે કેવી કહી છીએ? વિસ્થાપન પ્રક્રિયા. X+ ઇલેક્ટ્રોન અનુરાગી આની ઉપર એટેક કરે છે. હવે અહીંયા X- વધ્યો, આનો H એટલે HX છૂટું પડે, એ આપણે નથી બતાવતા, અત્યારે આ રીતે લખી. તો એક તો કાં ઓર્થોમાં શક્યતા છે, ઓર્થોમાં દાખલ થશે, અથવા તો પ્લસ ડબલા ઉપર CH3 અને પેરામાં દાખલ થશે. તો ટૂંકમાં કહી તો આને ઓર્થો ઉપર હેલો ટોલ્યુઇન, આને કહી તો પેરા સ્થાનમાં હેલો X એટલે ટોલ્યુઇન. આ બંને સમઘટકો કહેવાય, આ બંને સમઘટકો મળશે, સમઘટકોનું મિશ્રણ મળશે. બરાબર. ટોલ્યુઇનનું ક્લોરિનેશન બતાવેલું છે, ટોલ્યુઇનનું બ્રોમિનેશન બતાવેલું છે. તમે કોઈ પણ લખો તોય ચાલે, આપણે કોમન લખેલું છે કે X2, તો X2 સાથે એટલે કાં Cl2 કાં Br2 વાપરવાના છે. એ પ્રમાણે ઉદ્દીપક રાખવાનો, કાંઈ Fe અને અંધારું, સૂર્યપ્રકાશની એટલે ટૂંકમાં ગેરહાજરી પ્રકાશની, એટલે તમને ઓર્થો અને પેરા સ્થાનમાં હેલોજન દાખલ થયેલી નિપજ મળશે. તો હવે આમ કોમન લખવું હોય તો બંને માટે લખી શકીએ ને. ટોલ્યુઇનની પ્રક્રિયા ક્લોરીન અથવા બ્રોમિન સાથે કરવામાં આવે તો ઓર્થો અને પેરા ક્લોરોટોલ્યુઇન અથવા ઓર્થો અને પેરા બ્રોમોટોલ્યુઇનનું મિશ્રણ મળે છે. ઓકે, એટલે વર્ણનમાં કંઈ નથી, મેઇન આ એક જે પ્રક્રિયા હતી. હવે આનું કોમન ભાગ, આ જે 2 સમઘટકો મળ્યા આને છૂટા પાડવા છે. કે આપણે ધારો કે અહીંયા Cl સમજો, તો આપણે ઓર્થો ક્લોરોટોલ્યુઇન નિપજ અને પેરા ક્લોરોટોલ્યુઇન નિપજ મળી, એમાંથી આપણે ઓર્થો ક્લોરોટોલ્યુઇન નિપજ જ જોઈ છે, પેરા ક્લોરોટોલ્યુઇન નથી જોઈતી. તો આ બંનેને સેપરેટ કરવા પડે, જુદા પાડવા પડે. તો આ બંનેના ગલન બિંદુમાં મોટો તફાવત હોય. આ જે સમઘટકો છે એના ગલન બિંદુમાં મોટો તફાવત હોય, જેને કારણે સરળતાથી અલગ
કરી શકાય. ઓકે, હવે અહીંયા આપણે ક્લોરિનેશન બ્રોમિનેશનની વાત કરી. હવે આયોડિનેશન માટે વિચારીએ તો આપણે એ ભાગે 11th તૈયાર કરી ગયા છે. યાદ કરો, જો આ જ પ્રક્રિયા તમે I2 આયોડિન સાથે કરવામાં આવે તો આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય, પુરોગામી અને પ્રતિગામી દિશામાં થશે, એટલે કે પ્રતિવર્તી હોય. આપ I2 સાથે પ્રક્રિયા કરી હોત તો આમાં છૂટું શું પડે? અહીંથી H અને અહીંયા એક I વધે, માઇનસ એક I પ્લસ જોડાઈ જાય તો HI છૂટું પડે. તો એક તો I2 સાથેની પ્રક્રિયા પ્રતિવર્તી છે, બીજું તમે I2 સાથે પ્રક્રિયા કરો ત્યારે HI છૂટું પડે. હવે આ HI જે છૂટું પડે છે, આ HI નું તમારે ઓક્સિડેશન કરવું છે. તો HI નું ઓક્સિડેશન કરવું હોય તો ઓક્સિડેશન કરતાની જરૂર પડશે. HI ના ઓક્સિડેશન માટે ઓક્સિડેશન કરતા તમને બે નામ 11th આપેલા હતા, સાંદ્ર નાઇટ્રિક એસિડ અથવા પર આયોડિક એસિડની જરૂર પડે. યાદ કરો, આપણે આલ્કેનના રાસાયણિક ગુણધર્મોમાં પહેલો જ ગુણધર્મ હેલોજિનેશન ભણ્યા હતા. એમાં ક્લોરિનેશન વ્યવસ્થિત લીધું, પછી બ્રોમિનેશનની માહિતી ટૂંકમાં લીધી હતી, અને આયોડિનેશન માટે એવું કીધું હતું કે પ્રતિવર્તી હોય. એ પ્રક્રિયા દરમિયાન જે HI ઉત્પન્ન થાય એના ઓક્સિડેશન માટે ઓક્સિડેશન કરતાની જરૂર પડે. કયા? નાઇટ્રિક એસિડ અને પરઆયોડિક એસિડ HNO3 અને HiO4 ની જરૂર પડે. તો આપણે X2 માં ક્લોરિનેશન બ્રોમિનેશન કોમન છે કે બેન્ઝીનનું આપણે ક્લોરિનેશન અને બ્રોમિનેશન ભણ્યા હતા, આયોડિનેશનનો ઉપયોગ નથી કરતા. હવે એક વાત બાકી રહી ફ્લોરિન સાથેની, F2 સાથેની. તો આપણને ખબર છે કે F2 આની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે છે. પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધુ છે, માટે આપણે ફ્લોરો સંયોજન બનાવી શકતા નથી. ફ્લોરો સંયોજનો ડબલા ઉપર F હોય એવા સંયોજનો બનાવી શકાતા નથી. ઓકે, આપણે આગળના યુનિટમાં ફ્લોરો સંયોજન ડબલા ઉપર F હોય એ બનાવવા માટે કઈ પદ્ધતિ, કયું સંયોજન વપરાય, ડાયઝોનિયમ ક્ષારનો ઉપયોગ થાય કેવી રીતે, એની ચર્ચા કરશું. અત્યારે આપણે આખી વસ્તુ ફરીથી એકવાર જોઈ લઈ. ટોલ્યુઇન એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બન કહેવાય. કાંઈ એનું ક્લોરિનેશન, કાંઈ એનું બ્રોમિનેશન આપણે કોમન લખ્યું X2 સાથે. Fe અંધારું ઉદ્દીપક તરીકે, એટલે આપણને ઓર્થો અને પેરા હેલો ટોલ્યુઇન નું મિશ્રણ મળ્યું. સમઘટકો છે, આ સમઘટકોના ગલન બિંદુમાં મોટો તફાવત હોય માટે બંનેને સરળતાથી અલગ કરી શકાય. I2 સાથેની પ્રક્રિયા પ્રતિવર્તી છે, અને આ પ્રક્રિયામાં જો I2 વાપરવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા HI નું ઓક્સિડેશન કરવું પડે. HI ના ઓક્સિડેશન માટે ઓક્સિડેશન કરતા HNO3 અને HiO4 નો ઉપયોગ થાય. F2 ની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે છે, માટે આ પદ્ધતિથી ફ્લોરો સંયોજનો બનાવી શકાતા નથી. તો આ આપણું હેલો એરિન બનાવવા માટે આપણે જે બે રીત તૈયાર કરવાની છે એમાંની એક રીત તૈયાર કરી એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા. ચાલો એક રીત કમ્પ્લીટ. સેકન્ડ લઈ, એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા. એટલે અહીંયા તો આપણને આ રહ્યું લખેલું આપ્યું છે શું લેવાનું છે, એમાઇન સંયોજન. પણ આપણને મગજમાં હોવું જોઈએ કે એમાઇન સંયોજન લઈ તો એમાઇન તો ડબલા વગરનું હોઈ શકે, એલિફેટિક ને ડબલાવાળું હોઈ શકે. આપણે ડબલાવાળું લેવાનું થશે કારણ કે આપણે શું બનાવવાનું છે, હેલો એરિન. તો ડબલાવાળું એમાઇન સંયોજન લેવાનું. પણ એમાઇનના 3 પ્રકાર હતા, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. એમાં આપણે પ્રાથમિક જ લેવાનું છે. આ પ્રક્રિયા હજુ આગળ 2 જગ્યાએ આવશે ઉપયોગમાં. અત્યારે જે લઈ છે જોઈએ તો એમાઇન સંયોજન કેવું લેવાનું છે પ્રક્રિયા ઉપર પછી જઈએ કે સેન્ડમેયર પ્રક્રિયા કેને કહેવાય, કારણ કે હજુ આગળ ટૂંક નોંધે આવશે.
અલગ ચેપ્ટરમાં સેન્ડમેર પ્રક્રિયા એનો મુદ્દો આવશે આખો. અત્યારે સમજી લે એટલે આનો ઉપયોગ બંને જગ્યાએ સેમ જ કરવાનો છે. બરાબર. એમાઇન સંયોજન લેવાનું પણ ડબલાવાળું એટલે એરોમેટિક, અને પ્રાથમિક લેવાનું. તો એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે એરોમેટિક પ્રાથમિક એમાઇન લેવાનું છે. એરોમેટિક પ્રાથમિક એમાઇન એટલે કે ડબલા ઉપર NH2 આપણે નામ તૈયાર કરી ગયા છે, એનિલિન. એરોમેટિક પ્રાથમિક એમાઇન છે. એરોમેટિક પ્રાથમિક 10 એમાઇન છે. એરોમેટિક પ્રાથમિક એમાઇન એની પ્રક્રિયા સોડિયમ નાઇટ્રાઇટ અને ખનિજ એસિડ HCl. તો આપણે અત્યારે સમજવા માટે HX લખી, HX ખનિજ એસિડ, HCl લખો તોય ચાલશે, હાઇડ્રોક્લોરિક એસિડ. તાપમાન 273 થી 278 કેલ્વિન એટલે કે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ થયું, એટલે ખૂબ જ નીચું તાપમાન થયું, ઠંડુ દ્રાવણ થશે. પ્રક્રિયા કરવામાં આવે તો આનું વર્ણન કઈ રીતે લખશું? એરોમેટિક પ્રાથમિક એમાઇન HX ખનિજ એસિડમાં, પણ ખનિજ એસિડ ટૂંકમાં ઠંડા ખનિજ એસિડમાં, ફરીથી વાક્ય રચના, ઠંડા ખનિજ એસિડમાં પ્રાથમિક એરોમેટિક એમાઇન ઓગાળી તેની પ્રક્રિયા સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ સાથે કરવામાં આવે ત્યારે બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડ ક્ષાર મળે છે. હવે આ બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડ ક્ષાર એ સ્ટ્રક્ચર શું હશે એ ભાગ સમજીએ. એન હતો, ટ્રિપલ બોન્ડ થી બીજો એન આવે અહીંથી. આની આપણે ડિટેલ લેશું આગળ એટલે ખબર પડશે કે આ બે પ્રક્રિયા કરે ને એટલે HNO2 નાઇટ્રસ એસિડ ઉત્પન્ન થાય. નાઇટ્રસ એસિડ પછી રિએક્શન કરે. ઓકે, અત્યારે સમજવા માટે એન હતો એની સાથે ટ્રિપલ બોન્ડ થી એન આવે એટલે સ્વાભાવિક છે કે આના 4 બંધ બનશે, આ પોઝિટિવ થશે N+, અને આનો જે X હોય એ બાજુમાં આ N સાથે આયોનિક બંધથી આ માઇનસ. તો આનું નામ આપીએ W બેન્ઝીન. આને N2 કહેવાય પ્લસ. N2 પ્લસ સમૂહ જોડાયેલો હોય એને ડાયએઝોનિયમ સમૂહ કહેવાય. તો આનું નામ બેન્ઝીન ડાયએઝોનિયમ X માઇનસ એટલે હેલાઇડ. બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડ ક્ષાર જ કહેવાય ને, પ્લસ માઇનસ ક્ષાર, સોલ્ટ છે. ઓકે, તો આ પ્રક્રિયા જે કરી એ સેન્ડમેર પ્રક્રિયા નથી. આપણે હજુ આગળ ભણવામાં આવશે. આ પ્રક્રિયા ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવાય કે ડાયએઝોનિયમ સમૂહ બનાવવો, ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવાય. પણ એનો અહીંયા કંઈ ઉલ્લેખ કરેલો નથી એટલે આપણે અત્યારે કંઈ તૈયાર નથી કરતા. હજુ તો આપણે સેન્ડમેર પ્રક્રિયા કરવી છે, પણ સેન્ડમેર પ્રક્રિયા કોની થાય? બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડની. એટલે આપણે પહેલા શું બનાવ્યું? બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડ. ઓકે, આનું વર્ણન કઈ રીતે લખશું? ઠંડા ખનિજ એસિડમાં ઓગાળેલા પ્રાથમિક એરોમેટિક એમાઇન, બરાબર, પ્રાથમિક એમાઇન લેવાનો છે અને એરોમેટિક પ્રાથમિક એમાઇન જે છે તેને ઠંડા ખનિજ એસિડમાં ઓગાળી તેની પ્રક્રિયા સોડિયમ નાઇટ્રાઇટ સાથે કરવામાં આવે ત્યારે બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડ ક્ષાર મળે છે. હવે સેન્ડમેરની વાત કરવાની છે. તાજા બનાવેલા એટલે બને કે તરત જ બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડ તમે આવી રીતે લખી શકો N2+, જો છૂટા ન લખવા હોય તો X માઇનસ. બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડની પ્રક્રિયા
જે આ તાજું બનાવેલું બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ છે એનું રિએક્શન ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે કરવામાં આવે તો ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ બ્રોમાઇડ, તો અહીંયા આપણે એક કામ કરીએ, બે પ્રક્રિયા બતાવવી ન પડે, આપણે આવું લખી નાખી Cu2X2 અને અહીંયા તમે X બરાબર કાં Cl લ્યો અને કાં Br લ્યો. જો Cl લ્યો તો Cu2Cl2 ક્યુપ્રસ ક્લોરાઇડ, જો અહીંયા તમે Br લ્યો તો Cu2Br2 ક્યુપ્રસ બ્રોમાઇડ. હવે ધારો કે જો તમે અહીંયા ક્યુપ્રસ ક્લોરાઇડ લીધું હોત તો આ Cl છે એ ડબલા ઉપર જોડાઈ જાય, N2 નું વિસ્થાપન કરે. આપણે તો આટલું જ જોવાનું છે ડાયઝોનિયમ ક્ષારમાં. અહીંયા તમે Cl લીધો હોત તો આ Cl અહીંયા જોડાઈ જાત. જો તમે અહીંયા Cu2Br2 લીધું હોત તો અહીંયા Br જોડાઈ જાત. તો મારો કહેવાનો અર્થ શું થયો? Cu2X2 માંથી X છે એ ડબલા ઉપર આવી જશે અને ડબલા ઉપર X આવી ગયો એટલે હેલો એરિન બની ગયું, હેલો બેન્ઝીન, હેલો એરિન મળી ગયું, હેલો બેન્ઝીન, ક્લોરોબેન્ઝીન અથવા બ્રોમોબેન્ઝીન, કારણ કે X બરાબર કાં Cl ને કાં Br. જો દર્શાવવું હોય તો અહીંથી N2 છૂટો પડી જાય. એમ તો હજી આની સાથે બીજો એસિડ વાપરવો પડે, પણ અહીંયા આપણને ડિટેલ નથી આપેલી એટલે આપણે અત્યારે આટલું લખીએ. અહીંથી N2 નાઇટ્રોજન વાયુ છૂટો પડશે. સમજાણું? આ ડબલા ઉપર જે X આવ્યો એ આ છે, બરાબર? અહીંયા X હતો એ છૂટો પડી જાય એસિડ વાપરી એની સાથે. એટલે આ ભાગ આ નથી લખતા આપણે અહીંયા કે ક્યુપ્રસ ક્લોરાઇડ કે બ્રોમાઇડ વાપર્યું. સ્વાભાવિક છે, વિચારો અહીંયા Cl હોત તો અહીંયા Cl આવે, તો અહીંયા Cl આવે તો એનું નામ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ થાત. પછી તમે અહીંયા Cu2Cl2 વાપરો પ્લસ HCl, હજુ આગળ રિએક્શન આવશે એમાં આ જ વસ્તુ છે. તો એ Cl જે હશે એ Cl અહીંયા આવશે, આ નહીં. તો અહીંયા Cl આવી જાય. હજુ વિચારો કે અહીંયા Cl જ છે પણ તમે અહીંયા ક્યુપ્રસ બ્રોમાઇડ વાપર્યું છે, Cu2Br2 પ્લસ એસિડ HBr. તો એનો જે Br છે એ અહીંયા આવશે તો બ્રોમોબેન્ઝીન નિપજ મળશે. આ X એટલે કે જે Cl હતો એ તો છૂટો પડી જવાનો હોય. એટલે અહીંયા જો બંને વસ્તુ મિક્સ થાય છે એટલે તમને ક્લેરિફાઈ કર્યું કે આ X છે એ તો રિમૂવ થઈ જશે. આપણે જે અહીંયાથી પ્રક્રિયક તરીકે જે વાપરી છે કાં Cl ને કાં Br, તો ક્યુપ્રસ ક્લોરાઇડ પ્લસ HCl લઈ અથવા તો ક્યુપ્રસ બ્રોમાઇડ પ્લસ HBr લઈ એનું રિએક્શન થશે. હજુ આ જ રિએક્શન આગળ આવશે. બરાબર? અત્યારે આપણે આટલું જરૂરિયાત આટલું લખ્યું. તો આ જે પ્રક્રિયા કરી આ પ્રક્રિયાને સેન્ડમેર પ્રક્રિયા કહેવાય. સેન્ડમેર પ્રક્રિયા. તો અહીંયા એવું લખેલું છે કે એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેર પ્રક્રિયા દ્વારા, પણ સેન્ડમેર પ્રક્રિયા કેની થાય? બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારની. તો પહેલા શું બનાવવું પડે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર. બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર કેમાંથી મળે? પ્રાથમિક એરોમેટિક એમાઇન હોય તો જ મળે. તો પ્રાથમિક એરોમેટિક એમાઇનમાં આપણે ઉદાહરણ કેનું લીધું? એનિલીન. એટલે પહેલી પ્રક્રિયા છે એ ડાયઝોટાઇઝેશન છે, આગળ આવશે. અને પછીની જે પ્રક્રિયા કરી એ સેન્ડમેર પ્રક્રિયા છે. ચાલો, આ વાત થઈ Cl અને Br ની. પણ ધારો કે ડબલા ઉપર આયોડીન આયોડો બેન્ઝીન બનાવવું છે. જો તમારે એરાઇલ આયોડાઇડ બનાવવું હોય તો ક્યુપ્રસ હેલાઇડની જરૂર પડતી નથી. લેવાનું તમારે તાજું બનાવેલું બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ. આની પ્રક્રિયા Ki સાથે પોટેશિયમ આયોડાઇડ સાથે ગરમ કરો. તો હમણાં તમને કીધું એ પ્રમાણે I કેનું વિસ્થાપન કરશે? N2 નું. I જોડાઈ જશે એટલે કે ડબલા ઉપર આયોડીન, આયોડો બેન્ઝીન પ્લસ અહીંથી N2 નું વિસ્થાપન કર્યું N2. અને હજુ વધારે લખવું હોય તો જો તમને જે પ્રમાણે કહેતો તે પ્રમાણે આ વસ્તુ રિમૂવ થશે, એ K સાથે જોડાઈ જાય, KX. ઓકે, અહીંયા આપણને પૂરું નથી આપેલું, માત્ર એવું કીધું કે ડાયઝોનિયમ સમૂહનું વિસ્થાપન કેના વડે થાય? હેલાઇડ વડે, એટલે કે Cl વડે કે
બીઆર વડે અહીંયા જે વાપરવું હોય એના વડે વિસ્થાપન થાય. ઓકે, તો આ જે પ્રક્રિયા હતી એમાં આપણે લખ્યું એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેર પ્રક્રિયા દ્વારા. એટલે આપણો ટોપિક આજનો હેલો એરિન સંયોજનોની બનાવટ. હેલો એરિન સંયોજનો બે રીતે બનતા હતા. એક એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા ક્લોરિનેશન બ્રોમિનેશન, એમાં આપણે હેલોજિનેશન કોમન બતાવ્યું, અન્યની ચર્ચા કરી. અને બીજું એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેર પ્રક્રિયા દ્વારા, તો પ્રાથમિક એરોમેટિક એમાઇન લઈ એની પહેલા તમે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કરો. આ જે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા થાય એટલે તમને બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર મળશે. આ તાજો બનાવેલો બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર લઈ એની સેન્ડમેર પ્રક્રિયા કરો એટલે કાં તમે સીએલ દાખલ કરી શકો ને કાં તમે બીઆર દાખલ કરી શકો. એટલે સેન્ડમેર પ્રક્રિયા બે છે. હજુ એક આવશે, સાઇનાઇડ લગાવી શકાય. ક્યુપ્રસ સાઇનાઇડ વાપરો તો સાઇનાઇડ લગાવી શકાય, પણ અહીંયા આપણે કાંઈ સાઇનાઇડ લગાવવાનો કોઈ અર્થ નથી, કારણ કે આપણે બનાવવાનું શું છે? હેલો એરિન. ઓકે, અને અન્ય એક પ્રક્રિયા, આ સેન્ડમેર પ્રક્રિયા નથી. બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ લેવાનું, પણ તમારે આયોડિન આ જે બેન્ઝીન સાથે એટેચ કરવો છે, ડબલા ઉપર આયોડો બેન્ઝીન બનાવવું હોય, એરાઇલ આયોડાઇડ બનાવવું હોય, તો તમારે ક્યુપ્રસ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવાની જરૂર નથી. માત્ર પોટેશિયમ આયોડાઇડ સાથે એને ગરમ કરો એટલે આઈ છે એ N2 નું વિસ્થાપન કરશે. ઓકે.